ગુરુદેવ હેમચંદ્ર સુરી રાજા કુમારપાલને કહે છે, રાજન, શત્રુંજય તીર્થનું ધ્યાન કરવાથી હજારો વર્ષોના પાપ નાશ પામે છે. એ તીર્થની યાત્રા કરવાની પ્રતિજ્ઞા લેવાથી લાખો વર્ષોના પાપ બળી જાય છે. એ તીર્થ તરફ પ્રયાણ કરવાથી કરોડો વર્ષોના પાપ ધોવાઈ જાય છે. એ તીર્થક્ષેત્રમાં પ્રવેશતા આત્મા નિર્મળ બની જાય છે. હે પરમારથ, એ તીર્થક્ષેત્રમાં બિરાજતી પ્રભુ પ્રતિમાના દર્શન, પૂજન અને સ્તવન કરવાથી દેવ બનવાનું પુણ્ય કર્મ બંધાય છે. અને ભક્તિભાવ જો તીવ્ર બની જાય તો બધા કર્મો નાશ પામી જાય અને આત્માની મુક્તિ થઈ જાય. માટે તીર્થયાત્રા કરવી જોઈએ. સર્વ ધર્મ કાર્યોમાં તીર્થયાત્રા શ્રેષ્ઠ ધર્મ કાર્ય છે. રાજાએ પૂછ્યું, ગુરુદેવ, તીર્થયાત્રા શ્રેષ્ઠ ધર્મ કાર્ય સાથી? ગુરુદેવે કહ્યું, કુમારપાલ, તીર્થયાત્રામાં બીજા બધા જ શુભ કાર્યો સમાઈ જાય છે. તીર્થયાત્રામાં મનુષ્ય દાન આપે છે, શીલ આપે છે, તપ કરે છે ને શુભ વિચારો કરે છે. અસત્ય બોલતો નથી, ચોરી કરતો નથી, પગે ચાલે છે અને દયા પાળે છે. માટે તને કહું છું કે તીર્થયાત્રા શ્રેષ્ઠ ધર્મ કાર્ય છે. આવું ધર્મ કાર્ય કરવું જોઈએ અને કરાવવું જોઈએ. એટલે કે હજારો સ્ત્રી પુરુષોને સાથે લઈને તેમને તીર્થયાત્રા કરાવવી જોઈએ. રાજાના મનમાં તીર્થયાત્રા કરવાની ભાવના જાગી. તેમણે ગુરુદેવને પૂછ્યું, ગુરુદેવ, એવી તીર્થયાત્રામાં આપ પણ સાથે પધારશો ને? એ કાળે જે યોગ્ય હશે તે પ્રમાણે કરીશું. મારી પણ ભાવના તીર્થયાત્રા કરવાની છે જ. તો પછી ગુરુદેવ, યાત્રા પ્રયાણનો શુભ દિવસ, શુભ મુહૂર્ત મને આપો. એ દિવસે આપણે અહીંથી પ્રયાણ કરીશું. રાજન, આ તીર્થયાત્રામાં સાથે આવવા માટે ગુજરાતમાં વિચરતા જૈનાચાર્યોને આમંત્રણ આપવા જોઈએ. તમારા મિત્ર રાજાઓને અને આજ્ઞાંકિત રાજાઓને પણ આમંત્રણ મોકલવા જોઈએ. પાટણના અને અન્ય શહેરોના મુખ્ય શ્રેષ્ઠીઓને બોલાવવા જોઈએ. રાજ્યમાં ઢંઢેરો ફેરવવો જોઈએ કે જે કોઈ સ્ત્રી પુરુષને શત્રુંજય તીર્થની યાત્રા માટે આવવાની ભાવના હોય તે સર્વેને મહારાજા કુમારપાલનું ભાવભર્યું આમંત્રણ છે. રાજાએ આમંત્રણો પાઠવ્યા. રાજાએ રાજ્યભરમાં ઢંઢેરો ફેરવ્યો. પાટણમાં જીન ભક્તિના મહોત્સવ મંડાણા. સાધર્મિકોને ભોજન માટે આમંત્રણ પાઠવ્યા. જેલમાંથી કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. વાઘભટ્ટ મંત્રીને અને આમ્રભટ્ટ મંત્રીને સંઘયાત્રાની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી. સેંકડો રથ અને પાલખીઓ શણગારવામાં આવ્યા. હજારો હાથી અને ઘોડાઓ શણગારવામાં આવ્યા. જેમ જેમ યાત્રાના પ્રયાણનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ પ્રજાજનોના અને રાજપરિવારના હૈયા હેલે ચઢ્યા. ચારે બાજુ ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું. સર્વત્ર હેમચંદ્ર સુરીજી અને કુમારપાલના ગુણગાન થવા લાગ્યા. આમંત્રણ મળતા રાજાઓ આવ્યા, આમંત્રણ મળતા શ્રેષ્ઠીઓ આવ્યા, શ્રીમંતો આવ્યા અને ગરીબો આવ્યા, પુરુષો આવ્યા, સ્ત્રીઓ આવી, બાળકો આવ્યા. પાટણમાં માનવ મહેરામણ ઉભરાણો. અચાનક રંગમાં ભંગ પડ્યો. ગુપ્તચરોએ આવીને મહારાજા કુમારપાલને કહ્યું, મહારાજા, કર્ણ રાજા વિશાળ સૈન્ય લઈને ગુજરાત તરફ ઘસી આવે છે. 3 દિવસમાં એ પાટણમાં સીમાડે આવી શકે છે. કુમારપાલને રાજા કર્ણનો ભય ન હતો. આવા 100 કર્ણ આવે તોય કુમારપાલ પહોંચી વળે એવા હતા. પરંતુ એમને ચિંતા થઈ તીર્થયાત્રાની. રાજા કર્ણે કુમારપાલની ગેરહાજરીનો લાભ ઉઠાવી લેવા જ આ આક્રમણની યોજના બનાવી હતી. કર્ણ પરાક્રમી રાજા હતો. એની પાસે શૂરવીર યોદ્ધાઓ હતા, હજારો હાથી ઘોડા હતા. કુમારપાલે ગુરુદેવનું માર્ગદર્શન લેવાનો નિર્ણય કર્યો. જો એ કર્ણ સાથે યુદ્ધ કરવા જાય તો તીર્થયાત્રા બંધ કરવી પડે. તીર્થયાત્રા કરવા જાય તો રાજા કર્ણ ગુજરાત જીતી લે. કુમારપાલ ઉપાશ્રયે પહોંચ્યા. વાઘભટ્ટ મંત્રી સાથે હતા. ગુરુદેવને વંદના કરીને કહ્યું, ગુરુદેવ, આપની સાથે મારે એકાંતમાં મહત્વની વાત કરવી છે. ઉપાશ્રયમાં એક ખંડમાં બંને ગયા. કુમારપાલે કહ્યું, ગુરુદેવ, ગુપ્તચરો હમણાં સમાચાર લાવ્યા છે કે રાજા કર્ણદેવ ગુજરાત પર ચઢી આવે છે.
2-3 દિવસમાં જ એ પાટણના દરવાજા ખટખટાવશે. જો આપણે આવતીકાલે અહીંથી તીર્થયાત્રા માટે પ્રયાણ કરી જઈએ તો એ રાજા મારા રાજ્યને ગમરોળી નાખશે. જો એની સામે યુદ્ધ કરવા જાઉં તો યુદ્ધ લંબાશે, કારણ કે 1-2 દિવસમાં જીતી શકાય એવો આ રાજા નથી. ઉત્તર તરફના રાજ્યનો એ રાજા છે, પરાક્રમી છે. જો યુદ્ધ લંબાય તો તીર્થયાત્રા બંધ રાખવી પડે, તો બહારથી રાજાઓ અને પ્રજાજનોને નિરાશ થઈને પાછા જવું પડે. ગુરુદેવ, કેવું વિઘ્ન આવી પડ્યું! મારા શુભ મનોરથના મહેલ ઉપર જાણે વીજળી પડી. ગુરુદેવ આંખો બંધ કરીને સાંભળી રહ્યા હતા. કુમારપાલ બોલી રહ્યા હતા. ગુરુદેવ, મારા કરતાં તો આ વાઘભટ્ટ જેવા શ્રેષ્ઠીઓ વધુ પુણ્યશાળી છે કે તેઓ સુખપૂર્વક સંઘ લઈને તીર્થયાત્રા કરી શકે છે, કરાવી શકે છે, સંઘપતિ બની શકે છે. હું અભાગી છું ગુરુદેવ. મારા શુભ મનોરથનું કુમળું વૃક્ષ દુર્ભાગ્યે બાળી નાખ્યું. કુમારપાલની આંખોમાં આંસુ ધસી આવ્યા. ગુરુદેવે આંખો ખોલી રાજા સામે જોયું. ગુરુ શિષ્યની દ્રષ્ટિ મળી. ગુરુદેવ બોલ્યા, કુમારપાલ, સ્વસ્થ બનો, ધીર બનો. તીર્થયાત્રાના પ્રયાણનું મુહૂર્ત 12 પ્રહર પછી છે. એ મુહૂર્તે સંઘ પ્રયાણ કરશે જ, અને એ પહેલાં આવેલું વિઘ્નનું વાદળ વિખરાઈ જશે. કેવી રીતે વિઘ્ન ટળી જશે? શું ગુરુદેવ કોઈ ચમત્કાર કરશે? કર્ણ રાજા પાછો વળી જશે? ગુરુદેવ પોતાના યોગ બળથી નવું સૈન્ય બનાવીને કર્ણ સામે લડવા મોકલશે? કર્ણના વિચારો બદલી નાખશે? શું કરશે ગુરુદેવ? પરંતુ ગુરુદેવને પૂછવાનું તો હતું જ નહીં, રાહ જોવાની હતી. 12 પ્રહર પહેલાં વિઘ્ન ટળી જવાનું હતું. ત્યાં સુધી ધર્મ ધ્યાન કરવાનું હતું. સંઘ પ્રયાણની તૈયારીઓ ચાલુ રાખવાની હતી. 8 પ્રહર વીતી ગયા. પ્રભાતનો સમય હતો. મહેલના ઝરૂખામાં મહારાજા બેઠા બેઠા સ્વાધ્યાય કરતા હતા. વિતરાગ સ્તોત્ર અને મહાદેવ સ્તોત્ર, એ 2 સ્તોત્રનો સ્વાધ્યાય કર્યા પછી જ તેઓ દાતણ કરતા હતા. ત્યાં મહેલમાં ગુપ્તચરોએ પ્રવેશ કર્યો. મહારાજને પ્રણામ કરી નિવેદન કર્યું, મહારાજા, અમે રાજા કર્ણની સેનામાં ઘૂસી ગયા હતા. ગઈ રાત્રિએ ઘેરો ગાળવાનો કર્ણ રાજાનો નિર્ણય હતો, અને એટલે જ રાત્રિના પ્રથમ પ્રહરમાં જ તેમને પાટણ તરફ પ્રયાણ કરેલું. કર્ણ પોતાના શ્રેષ્ઠ હાથી ઉપર બેઠો હતો, અને હાથી તીવ્ર ગતિથી આગળ ચાલી રહ્યો હતો. મધ્યરાત્રિના સમયે કર્ણ રાજાને ઊંઘ આવી ગઈ, અને એ ઊંઘમાં હતા ત્યારે જ એક મોટા વૃક્ષની ડાળીમાં એનો ગળાનો હાર ભરાઈ ગયો. હાથી ચાલતો રહ્યો અને કર્ણ રાજાએ વૃક્ષની ડાળે લટકી ગયા. એમનો હાર જ એમના માટે ગળાનો ફાંસો બની ગયો. કર્ણ રાજાનું મૃત્યુ થયું, અને તરત જ સેના આગળ વધતી અટકી ગઈ. સેનાપતિએ ડાળ ઉપર લટકી રહેલા રાજા કર્ણના મૃતદેહને નીચે ઉતાર્યો. સર્વ સૈનિકોએ રાજાને માન આપ્યું, અને ત્યાં જ લાકડાની ચિત્તા રચીને રાજાના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરી સેના પાછી ફરી ગઈ, અને અમે અહીં આવી ગયા. સમાચાર સાંભળી કુમારપાલ સ્તબ્ધ થઈ ગયો. તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા. ગુરુદેવની આગાહી સાચી પડી. વિઘ્નનું વાદળ વિખરાઈ ગયું. અલબત્ત જે રીતે કર્ણ રાજાનું મૃત્યુ થયું તેથી કુમારપાલને આઘાત લાગ્યો. જલ્દી પરવારીને કુમારપાલ વાઘભટ્ટ મંત્રીની સાથે ઉપાશ્રયે ગયા. ગુરુદેવને વંદના કરી. વિનયથી ગુરુદેવની સામે બેસીને રાજાએ રાત્રિનો વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી પૂછ્યું, ગુરુદેવ, શું આપે આપના દિવ્ય જ્ઞાનમાં રાજા કર્ણનું આવું કરુણ મૃત્યુ જોયું હતું? ગુરુદેવના મુખ પર સ્મિત રમતું હતું. દરેક પ્રશ્નના જવાબ ના હોય. ગુરુદેવ મૌન રહ્યા. કુમારપાલ અને વાઘભટ્ટ બંને ગુરુદેવના ચરણોમાં નમી પડ્યા. ગુરુદેવે કહ્યું, રાજન, બીજા પ્રહરના પ્રારંભે સંઘનું પ્રયાણ કરવાનું છે. બધી તૈયારીઓ પૂર્ણ થઈ છે ને? વાઘભટ્ટે કહ્યું, ગુરુદેવ, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. નગરમાં ઉત્સાહનો સાગર ઉછળી રહ્યો છે. રાજાએ અને પ્રજાએ પગે ચાલીને યાત્રા કરી. પગમાં પગરખા પણ ના પહેર્યા. શત્રુંજય અને ગિરનાર બંને તીર્થોની યાત્રા કરીને કરાવીને કુમારપાલ ધન્ય બની ગયા.